સાહેબ ભગવાન કઈક જુદો છે, આની ઓળખાણ કરી નહીં સાહેબ. આ કાયાની અંદર બોલી રહ્યો છે, આ પિંજરાને માન્યા નહીં. અને વાહ હવે દામો કુંડમાં જાઓ, બસારા ન્યા ઓલા સાધુડા બધા હાથ પાણી લે છે, ત્યાંથી આપડા શરણામત આવે છે કે પવિત્ર થઈ જાય. એ પોઠા પડો, આ તમારો બાપ રોગ થા ત્યાં ગધેડે રવાતું નથી. શરણામત કે લ્યો બેન થોડુંક. મેં કીધું રવા દો, આ મરશો. એટલે કબીરે માં ગંગાને પૂછ્યું, મારી આ બધા પિતૃ આ બધું પાસ ના અને રાખસ તો આનું કરે શું? એ ક્યાં જાય ને તો સિંહા ફરતા જાય છે. પછી હગા કુટુંબ ને બધે ભેગા કરો, હાલો એ બાયું તો કાં કઈ ગંગાનું પાણી બધે દેવાનું શરણામત. એટલે હોય એનું હો લેતા જાય ને ક્યાં ગોડાઉન હતા. આ સંતના ઘરની વાતું સાહેબ. પણ આ સંતના સાનિધ્યમાં ગયા નહીં. આ રંગતાળિયા હતા એટલે જેટલે આમાં નથી. હમણાં તમે ચૈત્ર મહિના માંડવાય છે ત્યાં હાકડું લેતા છે, અને ખંભામાં હાકડું ના કરે દવાખાને જાય કે હોજી ગયું છે ત્યાં કઈ આ માં ડોય હાકડું મૂકે. ઈ મારવાની પ્રેક્ટિસ હોય. આમ કરે રૂપ કરે ને એટલે ઓલા પણ. અને 4, 8, 9 વસોડા હોય એટલે એકાબીજાને ભટકાય એટલે ઓછું લાગે. તોય તમે બુસ્કોટ કાઢીને જોજો, સાંભા પડી ગયા હોય. અમે તો જોયેલા છે જહદણ વાળા સાહેબ ને ત્યાં હવાર દવા લેવા આવે, રાતે ખૂબ ખમકારા કર્યા હોય ને